અમારા સુરેન્દ્રનગરમાં તો છે ને, તમે કોઈ દી આવ્યો હોય તમને ખ્યાલ હોય, અમારે ઓછામાં ઓછા 4000 થી 5000 મંદિર છે સુરેન્દ્રનગરમાં. સોસાયટી બની નથી, હનુમાનનું મંદિર મૂક્યું નથી, સોસાયટી બની નથી. હનુમાન જયંતિ આવે, ચૈત્ર મહિનાની પૂનમ હનુમાન જયંતિ આવે ને, અમારે સુરેન્દ્રનગરમાં કાયદેસર મેળો ભરાય. અને મંદિરે મંદિરે બાપુ સંતવાણીના પ્રોગ્રામ હોય, સારા સારા કલાકારો બધા. અમારે તો એ વખતે પેપરમાં બધા હનુમાનનગર લખે, સુરેન્દ્રનગરના કાઉન્સમાં હનુમાનનગર લખે. અમારે 3 થી 4000 નાના મોટા મંદિર છે સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરમાં ધંધો કાંઈ છે નહીં, પણ દુખી નથી થતા કોઈ હનુમાનના પ્રતાપ. હા, અમારે અહીંયા કોઈ 500 માણા કે 1000 માણા કામ કરે એવી કોઈ ફેક્ટરી નથી સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લો છે, અને એમાં પહેલા મહિનામાં મહાનગરપાલિકા બનાવ્યું. 5 ખટારા ભરાય એટલું કાંઈ ફેક્ટરી નથી, 5 ખટારા માલ ભરાય, પણ બધા જલસા કરે. બોલો, એ પ્રતાપ હનુમાનનો છે. શેરીએ શેરીએ છે, હાકલા કરે. બોલો, ખાઓ પીવો ને કે મોજ કરો તમારે, તમારે શું જોવે બીજું. એવી હનુમાનજીની કૃપા છે બાપુ અમારા. શું આ ધરતીકંપ થયો, આ વાવાઝોડા, આ કોરોના, બાપુ સુરેન્દ્રનગરને જાળવે છે, હનુમાનનો પ્રતાપ છે અમારા. તમે કોઈક વાર સુરેન્દ્રનગર આવો તો તમારે કોઈને પૂછવાનું નહીં, તમારે આમ શેરીમાં હાલ્યા જતા ને તમારે નજર કરવાની, તરત તમને દેખાય કે આ હનુમાનજીનું મંદિર લાગે. લખેલું જોઈએ કઈક, ખીજડીયા હનુમાન ને, ડોક્ટર હનુમાન ને, રાણકીયા હનુમાન ને, લીંબડી